ખેતરમાં આવ્યા છીએ. લાવ બ્લોગ બનાવી દઈએ તે બ્લોગ બનાવી દઈએ. ખેતરમાં આવ્યા હતા, રોડ બનવાનું ચાલુ થઈ ગયા. આ બાદ તો બરાબર બતાવતો. આ બાદ રોડ બના તો બનેલો હોય તેથી આગળ આ બાદ બના શેડ મંડાલી બી પકશે જંત્રાલથી. અને આપણો ખેતર રોડ ઉપર જ છે. જો મિત્રો, આમાં આપણે ઘાસ વાયેલું હોય ભેંસોને ખવડાવવા માટે, અને આગળ જઈશું એટલે થોડાક કપાસ વાય અને બીજો ઘાસચારો આગળ વાયેલો. શેલડી અને શેલડી ઓબો સળગવાન પેલા બીજા એ બધા વાપવા લાવે તો આમાં વાઈ જશે. વાઈએ હમણાં થોડી વાર. જો મિત્રો, હશે કપાસ લેટ વાયા હતા એટલે હજી થોડા નેના નેના. જો ગાઈસ, મમ્મી તો બાજરી વાટવા બેસી. હા, ફટફટ વાટી દે. બાકી વાતાવરણ તો સારું છે હાલ. વરસાદ ચાણા આવા નક્કી નહીં. વરસાદ નતો હાલ. આ આપણે ચોરણ શેગો વાયેલી. આ તુવેર હા મોટું છોડ. બાકી અને એને દેખાય છોડી. હા, આ તુવેર આવી મોટી. ચોમાના લીધે દેખાતું નહીં બરોબર. આટલો અબો વાય તો શીખે શક ને સસ. જો મિત્રો, આટલા શેલડી વાવી દીધી. હવે આગળ જઈએ કોક બાપા. ફાઇનલી આપણા કપાસ તો આપણો ઓબા વાઈ દીધા બધા. જોવા એટલે પાછળ આપણા કપાસ વાયેલા આપણાથી વહેલા વાયેલા. જો તમે બતાવો, આ આપણા બાજુ કાકાના કપા ભાઈ આપણાથી વહેલા વાયેલા એટલે થોડા મોટા છે. આપણે આવડા થઈ જાય છે જાગરા. હવે મમ્મી ચાર વાળી રહ્યો હતું. ચાર બાજુ જઈએ. મમ્મી વાટી રહી. હા, ખાસી બધું વાટી દીધું. મમ્મીની થોડી હેલ્પ કરી હવે. જો ગાઈસ, મમ્મીએ તો પોટલું બાંધી દીધું.
હવે તો આકણ બાઇકને કાલની પડી એકન લઈ જવાના બોર ઉપર. ખેતરમાં વાયરો મસ્ત આવે. જોવા જઈએ તો સુકૂન હોય જ છે ખેતરમાં. આપણે ગમે તેટલું ભાગદોડ કરી લઈએ પણ ખેતર જેવી મજા ના આવે. આપણે શેલડી લાવ્યા હતા તે ઘાસમાં જે જગ્યા દેખાય ચોપી. પેસણ ખાવાનું ચાર પણ અંગાર શેલડીએ ચોપી દીધી.